नमस्कार, आप देख रहे हैं N24 न्यूज गुजरात। सूरत शहर के खटोदरा पुलिस द्वारा एमडी ड्रग्स पकड़ा गया। खटोदरा पुलिस ने सूचना के आधार पर एक व्यक्ति को गिरफ्तार किया है। सोसियो सर्कल के पास से आरोपी की गिरफ्तारी की गई। आरोपी के पास से पुलिस ने 98 ग्राम एमडी ड्रग्स बरामद किया। ड्रग्स की अनुमानित कीमत 8 लाख रुपए बताई जा रही है। खटोदरा पुलिस ने मामला दर्ज कर जांच शुरू की है। સુરત સિટીમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન મુજબ માનનીય સીપી સરના નિર્દેશ મુજબ આપણા ખટોદરા પોલીસ સ્ટેશનના બે પોલીસવાળા ચેતનભાઈ અને બહાદુરસિંહ એ બંને પેટ્રોલિંગમાં હતા અને બંને માનનીય સીપી સરના નિર્દેશ મુજબ દરેક પોલીસ સ્ટેશનમાં બનાવેલી એનડીપીએસની ટીમના પાર્ટ છે અને એને બાતમી મળી કે નવજીવન સર્કલથી સોશિયો સર્કલ तरफ આવતા સર્વિસ રોડ ઉપર એક બર્ગમેન મોપેડ है एक ઉપર એક માણસ છે એના પાસે એમડી અને વેચાણ કરે છે ને એમડી બાઇકમાં થઈ શકે। આ બાતમી ઉપર એ બંને માણસો ત્યાં જઈને અને મોપેડને રૂકાઈને ચેક કરી તો એક એમડી જેવો પદાર્થ આને બાઇકની ડિગ્ગીમાંથી મળ્યો। એના પછી તરત જ સિનિયર અધિકારીઓને જાણ કરવામાં આવી, એફએસએલને અને સરકારી પંચોને ત્યાં જાણ કરવામાં આવી। सरकारी पंचों की हाजिरी में एफएसएल चेक करता जो नशीलो पदार्थ है सफेद कलर नो एमडी प्रतिस्थापित थयो अने जो आरोपी है एने अटक करवामां आव्यो छे। आरोपी नु नाम जलालुद्दीन इस्माइल शेख है। वो फर्निचर नो मजूरी काम करे छे अने वरियाली बजार नो रहवासी है। प्राथमिक तपास में जलालुद्दीन शेख जणाव्यो छे कि कोई शोएब करीने माणस है बाकीनानो एना पासेथी वो परचेज कर्यो छे। जलालुद्दीन शेख पर एक जूनो गुना पण एमडी नो छे। लालगेट पुलिस स्टेशन में 11 ग्राम नो दर्ज थयेलो हतो, जेमां 6 मास सुधी राजकोट जेल में हतो। एना पछी बेल मळ्या पछी 3 मास सुधी फकत फर्निचर नो काम कर्यो अने 3 मास पछी फरीथी ड्रग्स नो काम शुरू करी दीधुं અને એને મોબાઈલની ચકાસણી કરતા મોબાઈલનો ડાટા દરેક દિવસો ડિલીટ કરી નાખે છે, વોટ્સઅપનો ડાટા પણ અને મોબાઈલનો ડાટા પણ। તો મોબાઈલને એફએસએલને મોકલવામાં આવશે અને જે જો પણ ડિટેલ મળશે એના ઉપર પર ફર્ધર કાર્યવાહી કરવામાં આવશે। એના વિરુદ્ધમાં એક લાલગેટ પોલીસ સ્ટેશનમાં જુગારનો પણ ગુના છે, 2 ગુના જૂના છે અને એક ત્રીજો ગુના છે અને ફર્ધર जो इन्वेस्टिगेशन है એ ચાલુ છે। टोटल जो मुद्दामाल મળ્યો છે એ 97.150 ग्राम है, જેની जो किंमत है 9,72,500 રૂપિયાની છે અને મોપેડ અને બધું મળીને 10,01,300 રૂપિયાનો ટોટલ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને ફર્ધર ઇન્વેસ્ટિગેશન ક્યાંથી લઈને આવ્યો, જે વેચાણ કરતો હતો તો ક્યાં ક્યાં વેચાણ કરતો હતો, બીજા કોઈ માણસ પણ ઇન્વોલ્વ છે એની તપાસ ચાલુ છે। देखते रहिए N24 न्यूज गुजरात। सिर्फ हम तक ही नहीं, सब तक।